તો આ તરફ જામનગરની અંદર ભાજપના લોકસભા ઉમેદવાર રૂપાલાનો વિરોધ હજુ યથાવત છે। રાજપૂત સમાજની મહિલાઓએ કલેક્ટરને આવેદન આપ્યું છે। મોટી સંખ્યામાં મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે અહીં વિરોધ નોંધાવ્યો। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત ન આપવા માટેના શપથ પણ લીધા। જામનગર ખાતે જિલ્લા સેવા સદને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે રૂપાલાની ટિકિટ રાજકોટમાંથી રદ કરો। જે પ્રોગ્રામ કે જે ગામડે ગામડે તાલુકા લેવલે અને અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે, આ જામનગરમાં કર્યો છે અને ધીમે ધીમે દરેક નાના લેવલે પણ આજ હવે અમે અમારા પ્રોગ્રામ આગળ વધારીશું। અત્યાર સુધી અમે બહુ રાહ જોઈ, તમને ઘણો સમય આપી દીધો, પણ એવું લાગે છે કે તમને કદાચ હવે આ સમાજની રોષતાથી કંઈ ફરક નથી પડી રહ્યો। એટલે હવે અમારે પણ ધીમે ધીમે અમારા ગુણો કે ક્ષત્રિય તરીકે અમે શું કરી શકીએ છીએ તમને બતાવવું પડશે। પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને મામલે ક્ષત્રિય સમાજ નમતું જોખવા માટે તો જરાય તૈયાર નથી। રૂપાલાની ટિકિટ રદ થાય એ સિવાય ક્ષત્રિય સમાજને કંઈ ખપે એમ નથી। રૂપાલાનો રાજ્યવ્યાપી વિરોધ છે અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ આણંદના સોજિત્રામાં અને વડોદરાના ડભોઈમાં આવેદન આપ્યું। તો બનાસકાંઠાના દિયોદર અને તાપીના વાલોડમાં પણ મામલતદારને આવેદન આપીને રજૂઆત કરાઈ। રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદન પર હવે ક્ષત્રિય સમાજમાં આક્રોશ સામે આવી રહ્યો છે। ક્ષત્રિય સમાજ રાજ્યવ્યાપી વિરોધ કરી રહ્યો છે। ક્ષત્રિય સમાજને અન્ય સમાજનું પણ આ મુદ્દે સમર્થન મળી રહ્યું છે। ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ભાજપને ક્ષત્રિય સમાજની માંગ સ્વીકારવાની સલાહ આપી છે। ભાજપ ઉમેદવાર નહીં બદલે અને સમાજ તોડવાનું કામ કરશે તો માઠા પરિણામ ભોગવવા પડશે। સાથોસાથ શંકરસિંહે કહ્યું કે ભાજપ દ્વારા આ વિવાદને ક્ષત્રિય વર્સિસ પાટીદાર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। તો માફીનો નથી, આ આખો મુદ્દો કોઈ એક ઉમેદવારી વ્યક્તિનો પણ નથી। આ મુદ્દો બીજેપીના અહમનો મુદ્દો છે। જે પાર્ટીના એક ઉમેદવારે ક્ષત્રિય સમાજની બેટી ઉપર અનાપ શનાપ આક્ષેપ કર્યા, એ માફીનો સવાલ જ નથી આવતો। આમાં આ સમાજને ખરેખર હૃદયમાં ચોટ લાગી છે કે આવું ન કહેવાય અને એમની સામાન્ય માગણી છે કે ઉમેદવાર બદલો, બીજા ઉમેદવાર મૂકો, અમને પાર્ટીનો કોઈ વાંધો નથી। અત્યારે વડોદરામાં વિરોધના વંટોળ વચ્ચે પાટીદારોની બેઠક થઈ, જ્યાં સમસ્ત 38 સમાજની સંસ્થાના આગેવાનો જોડાયા હતા। રૂપાલા અંગે પાટીદાર સમાજના અગ્રણી ઘનશ્યામ પટેલે નિવેદન આપ્યું। રૂપાલાથી ભૂલ થઈ છે, માફી માંગી લીધી છે। ક્ષત્રિય સમાજ માફી સ્વીકારે તે પણ હિન્દુ જ છે। વડોદરાના ભાજપ ઉમેદવાર મુદ્દે ગરમાવાને લઈને તેમણે આ નિવેદન આપ્યું। વડોદરાથી રૂપાલાને ચૂંટણી લડાવો તેવું પણ તેમણે માંગ કરી। જો રૂપાલા નહીં તો રંજન ભટ્ટને ફરીથી ટિકિટ આપો। નવા ઉમેદવારને અમે નથી ઓળખતા, નવા ઉમેદવાર ભાજપના નામે જીતી જ જશે। જો જેને ટિકિટ આપે એને, અને અત્યારે નવો માણસ છે એને કોઈ અમે ઓળખતા નથી ભાઈ, પણ ભારતીય જનતા પાર્ટીને લઈને લોકો મત આપીને જીતાડવાના જ છે, ભલે નહીં ઓળખતા હોય તોય। પણ બદલે તો એના કે તો રંજનબેન શું ખોટા હતા, અમારું એમ કેવું। રૂપાલા સાહેબને પાટીદાર એકલા નહીં, તમામ હિન્દુ સમાજનો એમને સમર્થન છે બધા। આ થોડી ભૂલ થઈ છે, એ માફી માગી છે અને માફી સ્વીકારી લે ક્ષત્રિય, એ આપણા હિન્દુ જ છે। આ તરફ અમરેલીમાં પ્રતાપ દુધાતના ભાજપ પર આકરા પ્રહાર થયા, જ્યાં સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય તેવો ભાજપનો પ્રયાસ છે। સમાજના નામે પોસ્ટ મૂકવાનું બંધ કરે ભાજપના નેતાઓ। આ ઉપરાંત સમાજને ઝઘડાવવાનું કામ ભાજપના નેતાઓ ન કરે તેવી સલાહ પણ આપી। ભાજપનો આ વ્યક્તિગત મામલો છે, સમાજને વચ્ચે ના લાવો, બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તેની તકેદારી રાખો। રૂપાલા વિવાદ પર સમાજનો કોઈ વ્યક્તિ નિવેદનબાજી ન કરે તેવી પ્રતાપ દુધાતે અપીલ કરી। ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે, એ સમાજના નામે પોસ્ટ મૂકવા